નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ। હવે છે અગત્યના સમાચાર। તારાપુર તાલુકાની ખાકસર પ્રાથમિક શાળામાં દાનની સરવાણી વહી ખાકસર ગામના રાજેશભાઈ દલસુખભાઈ પંચાલ તરફથી પ્રાથમિક શાળા ખાકસરને ધોરણ 1 માટે 32 ઇંચનું એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી દાનમાં આપવામાં આવ્યું અને બાળકો ટીવીમાં બાળગીતો અને વાર્તાઓ નિહાળીને શૈક્ષણિક યાત્રામાં હોશભેર આગળ વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી। છેલ્લા 1 મહિનાથી તારાપુર તાલુકામાં આવેલા કનેવાલ તળાવનું રિનોવેશન કામ ચાલતું હોવાથી તારાપુર અને આજુબાજુના ગામડાને પીવાના પાણીની ખૂબ જ મુશ્કેલી પડતી હતી। ત્યારે ખાકસર ગામની પ્રાથમિક શાળામાં પણ બાળકો પાણીથી વંચિત હતા। તેઓ પોતાના ઘરેથી બે પાણીની બોટલ લઈને શાળામાં આવતા હતા। સાથે સાથે શાળાના બાગમાં પાણીની અછત થવાથી હરિયાળીને ખૂબ નુકસાન થઈ રહ્યું હતું। ત્યારે આવા સંકટ સમયે ખાકસર પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રીમતી સોનલબેન અરવિંદભાઈ ચૌહાણે ઉદારતા દાખવીને શાળામાં જ પાણીનો બોર ટ્યુબવેલ બનાવી શાળાના બાળકોને પીવાના પાણીની સગવડ પૂરી પાડી તથા લીલોતરી કાયમ ટકી રહે તેનું પણ ધ્યાન રાખ્યું છે। આ પુણ્યના ભગીરથ કાર્ય માટે તેમણે 30,000 જેટલી માતબર રકમ આપી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખાકસર શાળાના આચાર્ય શ્રી રાકેશકુમાર સોલંકી અને શાળા પરિવાર તથા એસએમસી ખાકસર તેમના આ કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી છે। એડિટર ઇન ચીફ ગણેશ રાવત, ઇન્ડિયા ટીવી લાઈવ। જી રોલિંગ। મારું નામ પંચાલ ગુંજનબેન રાજેશભાઈ છે। મારા પપ્પાનું નામ રાજેશભાઈ દલસુખભાઈ પંચાલ છે। મારા પપ્પાએ આ સ્કૂલમાં 32 ઇંચનું ટીવી આપેલું છે ધોરણ 1ના બાળકો માટે, જેથી ધોરણ 1ના બાળકોને શૈક્ષણિકમાં ખૂબ મદદ થાય અને તેમને આનંદ થાય। મારી સ્કૂલનું નામ પેસેન્ટર શાળા ખાકસર છે, तालुको तारापुर, जिला आनंद है। जी, आपका नाम और आप क्या आपने जो सुविधा की है स्कूल में जनाइए। मारू नाम सोनलबेन अरविंदभाई चौहान है। हूँ छेल्ला 20 वर्षથી ખાકસર પ્રી સેન્ટર શાળામાં નોકરી કરું છું। છેલ્લા 1 મહિનાથી સરકારે કનેવાલ તળાવનું રિનોવેશનનું કામ હાથ ધર્યું છે। તેના લીધે ખાકસર શાળાની અંદર પાણીની બાળકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી પીવાના પાણીની, અને તેના લીધે અને શાળાની અંદર જે બાગ આવેલો છે તેની અંદર પણ પાણીની બાળકોને પાણી નાખવાની, અંદર છોડવાને પાવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી। તેના લીધે જો મને વિચાર આવ્યો અને શાળાના શિક્ષકો બધા મળીને અમે એક સાથે મળીને અમે વિચાર કર્યો કે જો નિશાળની અંદર જ પાણીનો બોર થાય તો કેવું સારું। તેથી પાણીનો બોર અમે નિશાળની અંદર જ બનાવ્યો અને એની અંદર જે ખર્ચો થયો 30,000 રૂપિયા એ મેં આપ્યો છે અને શાળાની અંદર પુણ્યનું કામ કર્યું છે।